આ હું ધોમ તડકાના દરવાજા પાસે બેહી ગયા છો દરવાજો રોક બે જણ કોકનું ગાડી લઈને દોડીને આઈ કણે ઊભા હોવ તે અમારે તમને તાણે જમાડવા તો ખરા કે નહીં? આને જમાડવા પડે. હાલે ભાઈ ઠેલા ભાઈ તે ઠેલા પર લેવાનું માણસ ન કરે ફોન કરે કે પપ્પા અમે આવી છીએ, તમે ક્યાં છો, હું કામ કરો છો, તમારે કઈ તકલીફ હોય તો કયો, અમે તમને મદદ કરી. આ તો બે જ લ્યો ભૂર કરતા ગાડી લઈને અહીં પૂગી જાય અને અમારે હવે ખાવું છે કાંઈ તાણે અમારું કેમ અમે પૂરું કરતા હોય એ અમને ખબર હોય. લ્યો આ 10 વીઘાના ખાતેદાર રોદડા રોવે 10 વીઘામાં એમણમ થાય છે. આપણે કોઈ દી કઈ વાંકા વૈયા એ કોક હે ને નંબર હું તમારો દઈ દઈ ને તો તમારે ગાયરું વારી કરશે કોક, પછી મને કહેતા નહીં. ગાયરું વારી છે નહીં કરે બધાને ખબર છે કે જમાઈ ઝીણકો જમાઈ આવી નહીં કેટલું કામ કરે છે નહીં. હાલો ગામમાં કોકને પૂછી આવી. નડવાનું કામ. હા લ્યો જો ભાવો હવે મને કોઈ દે ને આવવાનું કહેતી નહીં, નકર તારો વારો સડી જાય. હા હું હે તમારે મેં તમને કોઈ દી કીધું મારા પપ્પાને ઘેર જાવું જઈ હોય તે હાલને ભાવ આપણે ગોધમપુર જઈએ. હાલને ભાવ ગોધમપુર આવો લ્યો. પણ મને એમ થાય કે એનાથી ઓલો કડનો દુખાવો છે, કઈ કામ ન થતો હોય, કઈ કામ એને હોય તો આપણે કરાવવા લાગી. પણ આ તો જો કઈ કરાવતા નથી. હા તે હાલો લસણમાં 2 પંપ દવા છાંટવાના છે અને ત્યાર પછી પાવાનું છે. તો કોઈ દી કઈ નાકું વારવામાં કીધું કે લાવો પપ્પા હું નાકું વાર દઉં. પણ એમાં એવું છે અમારે હે ને જેટલું થોડું કામ છે તમે જમીન સીધા જમાઈ નીકળી ગયો એટલે નીકળી જવાનું ને. જમવા હારું થઈને જ અહીં આવો ને. ના ના નાના નહીં તે મોટા એટલે જમવાનું તમારે મેંદેડા હોટલ આવે ન્યાય અમને એમણે ન જાય ને ત્યાં માઈસીન દીકરો ન થતો હોય ત્યાં સીધા 500-300 રૂપિયા દેવા પડે. અને અહીં તો પરબારું સાસુબા કરતા રહોડામાં ઘરી જાવ ને સીધું ઘીના ડબરા ખોલી રહકતી રોટલી ખાવ છો. એ લે ક્યારે ખાધી? તમે ઘીમાં ડૂબાડો તો શેકાય. પણ મેં ક્યારે ઘી ખાધું? ઓય તું ઘી નો ખાતી હો તારી લીધે મારું નામ આવે છે. હું તો ખાઈશ જ. મન કે હું જ કામ કરાવું છું અહીંયા. એને કયો બે શબ્દ મને જ કહેતા ઈ તો મારી દીકરી છે મારે માથે ઠીકરી દીકરી મારે માથે ઠીકરી. પણ તો ઈ અમારી દીકરી લાગે વાલી. હા લાગે વાલી. ના ક્યાં ગયા? વાડીએ કોઈ દી એને કામ કરાવ્યું કઈ વાડી મારી દીકરી ઝીણકી છે. તમારી જિંદગી છે તમે મારા કરા લેતા હું મારી દીકરીઓ પાસે કામ કરાવું જ નહીં. હા દીકરો થઈ ગયો તો હજી તો જીણકી કાલ વહુનો વર થઈને ઊભો રહે. હા તઈ હું આ જો ને આવડો મોટો છોકરો થઈ ગયો તોય કે મારી દીકરી જિંદગી. એ હજી મારી મમ્મી અને બાપા હે જાય ને તો એમ કે મારી રસલી ઝીણકી છે એટલે માવતરને ઘેર દીકરીઓ ઝીણક્યું જ હોય. ન્યા આવીને જ ઓવ કરીને મોટિયું કરીને કામ કટવી લે. તે પણ એમાં જમાયું નો હું વાત. ઈ તો ન્યા દીકરો હોય એટલે કરવું પડે. જમાઈ બે જણ અહીં કણે ઊભા હોય ઈ. પણ એમ નહીં અમારો વાક હું છોકરાઓનો કે અમે ઉભા રહ્યો મારું સાંભળો તમે મારું સાંભળો તમારે મારું સાંભળવાનું તમારે મારું સાંભળવાનું નહીં તમારે મારું સાંભળવાનું. ઉભરી તમે કોઈ દી એમ કીધું કે પપ્પા તમે નવરા ફ્રી થઈ જાઓ તો આવો બે ચાર દી આપણે આટો મારો અહીંયા કણે આપણે અહીંથી ક્યાંક એવું સ્થળ છે ધાર્મિક કોઈ મંદિર કે ત્યાં ફરવા જાતો એવું કીધું કોઈ દી તમે કોઈ દી ક્યાંય દેવ દર્શન નહીં લઈ ગયા અમને? તો કોણ લઈ જાય છે? કેદી તમે લઈ ગયા? તો હમણાં મેંદાડે દવાખાને જવું તો કોણ લઈ ગયું તું? દવાખાને ને તો લેતી દવાખાને તો હું 2 વ્હીલ લઈને એમ નહીં કોક ઘેલહાગરા તમને ન ગયા કે એક તો માંદા હોવ ને તમે ફરવા જાવ છો એમ નથી અમે કહેતા. અમે તો જઈએ અમારી તબિયત તંદુરસ્ત હોય અમારી પાસે નવરાઈ હોય. તમે હમણાં દ્વારકા ને બધે જઈએ અમે તમને કીધું કેદી ગયા? અમે ગયા જ નથી દ્વારકા. હજી સોમનાથ ગયા. અમારી વાત સાંભળો તમે મારી વાત સાંભળવાની. હવે છોકરી તમારી અહીંયા લાડકવાઈ હા સાસરિયામાં આવે ન્યાય લાડકવાઈ ત્યાં કાંઈ લાટકવાઈ નથી. ત્યાં બિસાડ મારી દીકરી કડનું હસોડું ઓપરેશન કરાવવું પડ્યું. એક ધારી કામ જ ગાભાન ગોદડાને ગાભાન ઓયલા ગાભાન બધા ધોવારી મારી દીકરીની કડીમાં ઓપરેશન આવ્યું હસોડું. હવે ખોટી વાતો કરો માં મારે ખોટું કેવું નહીં. વાહ લાડવા ખાવા ગયા તા મારે ₹1 લાખનો લાડવો પડ્યો. નો ગાડી આવડતી હોય તો કોઈને ગાડી વાહે નો બેહારતા હોય તો કોને ગાડી નો આવડતી હોય? તમને. આ 2007 નું મોડલ છે ખબર છે? પછી હું કામનું 2007 નું મોડલ ત્યારે ઓને 2024 માં ઓપરેશન આવ્યું ને 1999 ના મોડલ ને ઈ તમારે લીધે આવ્યું. મારી લીધે એવું છે લે. અને એક ઊભું પોતું લેવાનું તેવડ નથી. બધાને ખબર છે કે ઘરે વોશિંગ મશીન છે ઊભું પોતું છે તમારું તમારી દીકરીને છે ને કઈ નહીં વોશિંગ મશીનમાં મારી દીકરી કપડા ધોતી એમ કે લાઇટ બિલ આવે છે પાણીનું તું બગાડ કરશો ને આઈકણે આમ કરી નાખું તેમ કરી મારી દીકરી બિસાડી ઓલો ઝીણકીકડો 3x3 નો ભાડો હોય એમાં હું આવ્યો આટો મારવા તેની બિસાડી ત્યાં કણે કપડા ને ગોદડા ને બધું ધોવે. મને કે પપ્પા એક ગોદડું તો નીસવા લાગો. આમ બાપ દીકરી બે અહીંયા 3 ફૂટના ભાડામાં ગોદડું નીસવામાં હમાણાય નહોતા. એ તો કે વોશિંગ મશીન ના બટેટા લઈ લો એમણે તમે હજી એનો કાગળ ઉખેડ્યો નથી અને વોશિંગ મશીન એક કામ કરો તો હજી કઈ બગડી ગયું નથી.
હજી કઈ બગડી ગયું નથી, હજી તમારી દીકરી નાની છે. હા તે મારી દીકરી નાની જ છે, હા તો હજી કઈ બગડી ગયું નથી. એટલે તારું કહેવાનું શું થાય છે? હા, મારું ઈ જ કહેવાનું થાય, તમારું જે કહેવાનું થાય છે ઈ જ તે.